કેદારનાથ, જય કેદારનાથ. અમને પરિચય આપો. મારું નામ પ્રજાપતિ જયદીપ છે. હું વડગામ તાલુકાના મહેમદપુર ગામથી આવું છું અને આજના દિવસે અહીંયા જેસોરમાં આપણે મહાદેવના મંદિરે આવી અને દર્શન કર્યા. અહીંનું વાતાવરણ બહુ ગમ્યું અમને અને અહીંયા પ્રાણી અને બધું સારું હતું. ત્યાંના વાતાવરણમાં અમને બહુ શાંતિ મળી અને અહીંયા પ્લાસ્ટિક જેવું બહુ ઓછું જોવા મળ્યું છે અમને. અહીંયા થોડું કુદરતી વાતાવરણ પણ બહુ સારું હતું અને અહીંયા આવવું જોઈએ અને જે રીતે અહીંયા પ્લાસ્ટિક જેટલું પડ્યું છે એનાથી પણ થોડું ઓછું થાય અને આપણી ભાવિ પેઢીને એનાથી આપણને પ્રદૂષણ મુક્તિ થાય અને એનાથી આપણને ફાયદો થશે. ખાસ કરીને આપણને ઘર આંગણે જ પ્રકૃતિની ભેટ મળી હોય, પ્રકૃતિની ગોદમાં જ જ્યારે વિહરવાનો આપણે અવસર મળ્યો હોય ત્યારે શું કહેશો, બનાસકાંઠા આજે પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રકૃતિની અસ્ખલિત વહેતી ધારાઓથી આપણે ખૂબ જ આપણે ભરપૂર છીએ. હા, એ વાત હતી. મિત્રો, કુદરતના ખોળે બેસવાનો આનંદ જ અનેરો હોય છે. ઇટ ઇઝ વેરી પ્લીઝન્ટ ટુ બી ઓન ધ નેચર્સ હોમ. સો વી આર એટ ગુજરાત, એટ નેચર્સ હોમ. દેશ વિદેશમાં આપણે જવાની ક્યાં જરૂર છે? યુરોપ જ અહીંયા સમાયેલું છે. પણ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. એના અર્થતંત્રને વેગ આપીએ, આપણા આદિવાસી ભાઈ બહેનોને હાથ પકડીને આગળ લાવીએ અને ઇકો ટુરિઝમમાં ગુજરાતને કઈ રીતે વિકસિત કરી શકીએ અને ભારતને પ્રકૃતિના જતન સાથે, દોહન સાથે નહીં પણ એના પાલન પોષણ સાથે. આટલા વર્ષો સુધી માં ધરતીએ આપણું પાલન પોષણ કર્યું છે, તો કોક આપણી પણ જવાબદારી બને છે ને. એ જ સાથે હું સિદ્ધાર્થ ભટ્ટ વિરમું છું. જય હિન્દ, જય ભારત. क्या कहोगे आप बच्चों के साथ आई हो जेसोर में, कैसा लग रहा है? बहुत अच्छा लगा. हम पहली बार आए यहाँ पे घूमने बच्चों के साथ, बहुत अच्छा लगा और हम अपने फैमिली को भी साथ में लाएंगे, पड़ोस की भी बताएंगे. बहुत अच्छा लगा. पक्षी भी दिखे और वानर भी दिखे. क्या कहोगे प्रकृति के बारे में? सब बहुत अच्छा, हमको वातावरण बहुत अच्छा लगा और बंदर भी बहुत है और पक्षी सब हमको बहुत अच्छा लगा. यहाँ पे पड़ोस को भी बोलेंगे आने को. क्या कहोगे, प्लास्टिक एक भी जगह नजर नहीं आया? प्लास्टिक एक भी जगह नजर नहीं आया और क्लीन, सब जगह रास्ता क्लीन है, कोई कचरा नहीं है. गुजरात में जेसोर एक ऐसा स्थान है कि जो अलग पड़ता है. नीरव शांति के लिए और प्रकृति की गोद में एक अनेरा अवसर प्राप्त होता है. हम लोग के यहाँ बहुत अच्छी शांति मिलता है और ये यहाँ पे आने से बहुत शांति मिलती है. मतलब बहुत अच्छा है. और हम लोग नहीं कहूँगी. પછી આપો. મારું નામ રાકેશ ડાભી છે. હું મહેસાણાથી બિલોંગ કરું છું. મહેસાણાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા. અહીંયાનું નામ મિની કેદારનાથ છે. બરાબર, બહુ સરસ જગ્યા છે. બરાબર, ચોમાસે પછી અહીંયા પ્રકૃતિ મતલબ એક નંબર ખીલી ઉઠી છે. હું તો એવું માનું છું કે દરેકને એક વખત અહીંયા આવવું જોઈએ. અને શું મજા છે, કુદરતી વાતાવરણ છે, કુદરતી સૌંદર્ય તમને જોવા મળે, વન્યજીવો પણ જોવા મળે તમને. અને એકવાર અહીંયા આવીને મુલાકાત લો, તમે આનંદ અનુભવશો. જેસોર પ્રકૃતિની એવું આપણે ઘરેણું છે કે જ્યાં આવ્યા પછી આપણે દરેક માણસને નીરવ શાંતિ મળે છે. જેસોર પ્રકૃતિ, અહીંયા જે પ્રકૃતિનું સૌંદર્ય કલા ખુલ્લી ઉઠી છે, દરેકે અહીંયા એકવાર આવવું જોઈએ અને અહીંયાની મુલાકાત લેવી જોઈએ. થેન્ક યુ. અમને પરિચય આપો. મારું નામ હર્ષિલ પ્રજાપતિ. હું ગામ મહેમદપુરથી આવું છું ને બનાસકાંઠા જિલ્લાનો છું. આપણું આ જે જેસોર છે કેદારનાથ મંદિર, એ બહુ જ આમ કુદરતી સૌંદર્ય માટે અને બધી રીતે બહુ જ સરસ છે. અને જીવનમાં મતલબ કહીએ ને કે તમે શિમલા મનાલી પ્રોપર કેદારનાથ જાઓ, એવી જ રીતે એકવાર અહીંયા પણ આવવા જેવું છે. અને અહીંયા તમને મતલબ કચરામાં તો કેવું પ્લાસ્ટિક ને એવું કશું નહીં, અને જ્યાં છે ત્યાં આગળ ડસ્ટબિન ને એવી બધી બહુ વ્યવસ્થા છે અને સારું એવું
છે. હા, ખાસ કરીને જેસોરના વન્યજીવન અભયારણ્યમાં ઘણા બધા આપણે પક્ષીઓ અને પ્રાણીઓ છે. તમને પક્ષીઓનો કદાચ કોલાહલ જોવા મળ્યો હશે અને ખાસ કરીને વાનરોનું આપણે ઝુંડ પણ જોવા મળ્યું છે. શું કહેશો, પ્રકૃતિની ગોદમાં જ્યારે આવ્યા છો ત્યારે કેવી યાદો લઈને જાઓ છો? અરે મતલબ બહુ સારું લાગ્યું એમ કે બહુ સરસ જ છે. એમ કુદરતી વસ્તુ શું હોય છે એનો એક અહેસાસ થાય છે અહીંયા આવીને. નીરવ શાંતિ પણ મળે છે અને સાથે સાથે આધ્યાત્મિક સંદેશો પણ મળે છે કેદારનાથનો. પરિચય આપો. મારું નામ સતીશ દેસાઈ. હું આપણે ગુજરાતના ઉત્તર ગુજરાતમાં આવેલું જેસોર વન્યજીવ અભયારણ્ય કે જે સ્લોથ બિયર માટે જાણીતું છે. તો દાખલા તરીકે સૌથી વધારે અહીંયા રીંછ જોવા મળે છે કે જેમ કે બીજા વાઇલ્ડ લાઈફ પણ જોવા મળે છે. રીંછ, નીલગાય, વણિયર, સાવડી જેવા અનેક બર્ડ્સ પણ જોવા મળે છે. જેથી અહીંયા આપણે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવેલી છે તો ગવર્મેન્ટ, જેના લીધે દેશ વિદેશના ટુરિસ્ટો પણ અહીંયા મુલાકાત માટે આવતા હોય છે. તો ટુરિસ્ટોને અમે ટ્રેકિંગનું બીજું એક્ટિવિટી કરાવીએ છીએ, જેમાં જેવો ટ્રેક કરવો હોય એમને 1 ડે, હાફ ડે, ફૂલ ડે એવા ટ્રેક પણ કરાવીએ છીએ. નેચરલ વિશે માહિતી એમને આપીએ છીએ, કયું પક્ષી છે, આ કયા એનિમલ્સ છે, કયા વૃક્ષો છે, બધી ડિટેલ આ તે એમને સમજાવીએ છીએ ને ટ્રેક પણ કરાવીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. વિદ્યાર્થીઓ પણ એક અનેરો અવસર પ્રાપ્ત થતો હોય છે એમને આ પ્રકૃતિની ગોદમાં આવવાનો. હા, વિદ્યાર્થીઓ આવતા હોય છે. અમારે અહીંયા ફોરેસ્ટ ખાતા થ્રુ જે શૈક્ષણિક શિબિરો ચાલે છે, તો શિબિરમાં જેમને ભાગ લેવો હોય છે એ ભાગ લઈને અહીંયા આવતા હોય છે. તો એમને અમે 2 દિવસ પ્લસ એક નાઇટ રાખીએ છીએ. એમને 2 દિવસ ગાઈડિંગનું, રહેવાનું, જમવાનું બધું ફ્રી હોય છે અમારા ફોરેસ્ટ થ્રુથી. જે શિયાળામાં શિબિરો યોજાય છે એમને નેચરલ પ્રત્યે કે નેચરલ શું છે એ માહિતી ડિટેલ સાથે સમજાવીએ છીએ, જેથી કરી ને પાછલી પેઢીમાં એવું ન થાય કે નેચરલ સમજવું મુશ્કેલ થઈ જાય છોકરાઓ માટે. ખાસ કરીને આ અભયારણ્યમાં પ્રવેશ કયા સમયથી કયા સમય સુધીનો હોઈ શકે છે? આ જેસોર વન્યજીવ અભયારણ્ય એટલે કે આની અંદર પ્રવેશ માટે સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધીનું હોય છે. કેમ કે સૂર્યાસ્ત થઈ જાય પછી વાઇલ્ડ લાઈફની અવર જવર ચાલુ થઈ જતી હોય છે, એટલે 6 વાગ્યા પછી આમ એલાઉડ નથી કરતા પબ્લિકને. જેસોર અભયારણ્યમાં સુવિખ્યાત કેદારેશ્વર મહાદેવ પણ આવેલું છે. દર્શનાર્થીઓ ત્યાં પણ જતા હોય છે. કેવો અનુભવ લઈને આવતા હોય છે, ખાસ કરીને દર્શન કરીને શ્રદ્ધાથી આવતા હોય છે? તો અહીંયાથી મંદિર જે 1.5 કિલોમીટર આપણે કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે, ત્યાં ગાડી પાર્કિંગ કરીને ઉપર 750 પગથિયા છે મંદિરે જવા માટે. તો ત્યાં જઈ કેદારનાથ મહાદેવના દર્શન કરી લોકો એમના આત્માને ધન્યતા અનુભવતા હોય છે. ધન્યતા અનુભવે છે ને બહુ એમને સારું એવું ફીલ થાય છે કે ના અમે એક કાશ્મીર જેવા ઇલાકામાં જઈને આવ્યા છે. ખાસ કરીને જેસોરમાં લગભગ તમામ જગ્યાએ પ્લાસ્ટિક મુક્ત આપણે જેસોર જોવા મળ્યું. જી, જેસોર કે જેથી કરીને અમે પ્લાસ્ટિક ઓલરેડી આમ તો એલાઉડ નથી કરતા, પણ જેથી પબ્લિકને પણ ખબર પડે કે પ્લાસ્ટિક નેચરલ માટે હાનિકારક છે. તો એ પણ એમને સમજાવીએ કે પ્લાસ્ટિક અંદર લઈ જવું નહીં, લઈ જઈએ તો પોતાની બેગ અથવા ગાડી હોય તો રિટર્ન સાચવીને લઈ જવું બહાર. મને પરિચય આપો. મારું નામ એપી ઠાકોર છે. હું અહીંનો પર્યાવરણ ગાઈડ છું. આ જગ્યાનું નામ છે જેસોર વન્યજીવ અભયારણ્ય, જે બનાસકાંઠામાં આવેલું છે. અહીં બધી પ્રકૃતિ બહુ સારી છે અને આજુબાજુ પક્ષીઓ બહુ સારા છે. આજુબાજુ જંગલ પણ સારું છે. આ જે અંદર જે અરાવલીની ગિરિમાળામાં આવેલું છે અને બહુ સુંદર અને રમણીય દ્રશ્ય છે. અને આ જગ્યા આખું અભયારણ્ય 180 ચોરસ કિલોમીટરથી 180 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અને ગુજરાતમાં અંદર આ જે અરાવલી ગિરિમાળા છે એનો બીજો નંબર આવે છે. નંબર 1 ગિરનાર છે, પણ આનો ગુજરાતમાં પહાડનો બીજો નંબર આવે છે, અરાવલી ગિરિમાળા. ખાસ કરીને પ્રવાસીઓ કયા સમયથી લઈને કયા સમય સુધી આપણા પ્રકૃતિનો આનંદ માણી શકે છે? લગભગ અત્યારે ચોમાસાની સિઝનથી લઈને લગભગ ફેબ્રુઆરી માર્ચ સુધી આનંદ માણી શકે છે.
દિવસ દરમિયાન કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા દરમિયાન આ પ્રકૃતિ ઉદ્યાન ખુલ્લું હોય છે? સવારમાં 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. કયા કયા પ્રાણીઓ અહીંયા આપને જોવા મળે છે અને સાથે સાથે કયા કયા પક્ષીઓનો અહીંયા કલરવ સંભળાય છે? અહીં પ્રાણીઓની વાત કરીએ તો રીંછ, પછી દીપડો, પણ એ લગભગ નિશાચર પ્રાણી છે, રાત્રે જોવા મળે છે, દિવસે જોવા મળે છે. પક્ષીઓમાં કહીએ તો સ્થાનિક પક્ષીનો અહીં છે જુદી જુદી જાતના પક્ષી જોવા મળે છે. જુદી જાતના કલકલીઓ છે, પછી ઇન્ડિયન ટ્રીપાઈ છે અહીંના, પછી આપણે મેના છે, પોપટ છે, પછી કિંગફિશર છે, એવા પક્ષીઓ જોવા મળે છે અહીં. નામ ને પરિચય આપો. પહેલા નામ બોલ તારું. મોનાભાઈ. મોનાભાઈ, ક્યાં આવ્યા છો? કેવું લાગ્યું તમને? મને સારું લાગ્યું. કેદારનાથ ગયા હતા દર્શન કરવા. જેસોરમાં આવ્યા છો, કેવી મજા તમને જોવા મળી? અહીંયા શું શું જોવા મળ્યું? જોવા કેદારનાથનું મંદિર જોવા મળ્યું, મુનિ મહારાજનું મંદિર જોવા મળ્યું. પછી તમે પ્રકૃતિની શું શું આપણે જોવા મળ્યું? જરાજ પાડમાં હતા બધું જોવાનું મળે, રેસ ભાળવાનું મળે, અધૂરા ભાળવાનું મળે. જો કોઈ ભાળવાનું મળે જવાનું. એક માલધારી તરીકે શું કહેશો કે શું લોકોએ અહીંયા આવવું જોઈએ? खूब दर्शन करवा आओ और खूब आनंद लियो और खूब मजा करो. हम लोग बिहार से हैं, मगर हम दांतीवाड़ा में लगभग 12 साल से रह रहे हैं. जब से दांतीवाड़ा की पोस्टिंग 1 साल पहले हुआ, जैसे ही हमें पता चला केदारनाथ के बारे में, तो हम लोग पूरे फैमिली के साथ देख रहे हैं, हमारे फैमिली के साथ आए और प्रकृति का जो सुंदरता हमें अनुभव हुआ वो हमें जो आसपास जो नेचर लोग बनाते हैं वो उससे परे है. आसपास बच्चों को काफ़ी मज़े आए, झरने भी थे, मंदिर, हम लोग ट्रैकिंग का जो अनुभव हुआ वो प्राकृतिक का अनुभव ही करवाया और बच्चों को तो काफ़ी मज़ा आ गया. छोटे छोटे नन्हे उन्हे बंदर, जो लंगूर जो बोलते हैं हमारे भाषा में, उसकी तो लग रहा है जैसे प्राकृतिक के गोद से बच्चे हैं, वो है जो हमारे तरफ होते हैं, उसकी तरह अनुभव मिला. और तुम बोलो बेटा, कैसा लगा तुमको? बोलो जल्दी. नहीं बोलेंगे. बहुत अच्छा लगा घूमने में. बच्चों के साथ आप आए हो? पहली बार, ये हमारे पहली बार है, मगर हम तो लोगों को बोलूँगा स्टेटस में लोग आए और एक प्राकृतिक अनुभव का आनंद ले. और बरसात में तो और भी काफ़ी अच्छे लगेंगे से, और नवंबर दिसंबर आएंगे तो और देखने में अच्छे लगेंगे. आसपास हमारे इतने अच्छे झरने 3 लग रहे हैं, जैसे बीच में नदियाँ जा रही है और बीच में सारे झरने हैं और ऊपर से सिर्फ थोड़ा सा दिक्कत है बीच बीच में पानी का, थोड़ा पीने का और रहे तो लोगों को और थोड़ा सा मजा आया, थकेंगे नहीं. और बच्चों के लिए तो बहुत अच्छा रहा. बच्चे भी ऐसा सीढ़ी था कि बच्चों को भी थकावट नहीं हुआ. नहीं तो पहली बार हमें छोटे बच्चे के लिए तो हमें ले जाने में दिक्कत होती थी, मगर कोई अनुभव अच्छा लगा. खास तौर पर ये अभ्यारण्य पर प्लास्टिक कहीं भी दिखाई नहीं दिया. क्या कहोगे? ये सबसे नोट करने वाली चीजें थी कि कहीं पे हमें प्लास्टिक नजर नहीं आया, जो कि काफ़ी अच्छा था और वातावरण के लिए भी सही है. और जितना ज़्यादा हम लोग वातावरण को स्वस्थ रखेंगे उतना ही हमारा ग्रीन, जो बोलते हैं ग्रीन इन्वायरमेंट और स्वस्थ इन्वायरमेंट है. और ये इसमें हमारे हम लोगों का रोल बहुत अहम हो जाता है कि हम लोग इसको रखें. और गुजरात सरकार का तो मैं बहुत बहुत आभारी हूँ कि हमें ऐसे भी पर्यटन को इतने अच्छे सुलभ रास्ते तक दिए कि बहुत कम ट्रैकिंग करना पड़ा और गाड़ी दम बहुत माध्यम तक गया. बहुत अच्छा.